સાઈડ પ્લેન્ક સીધું શરીર રાખવાનું 30 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું. આ સાઈડ પ્લેન્ક આ સાઈડની ચરબી કાઢી નાખ. 30 સેકન્ડ સુધી હોલ્ડ કરી અને પછી આમનો હાથ ફરી જવાનું. આમ આ 2 થી 1 ગણા છે એવા 3 સેટ લગાવવાનું. ઉપર આમ રાખવાનું સીધું શરીર. આમ નહીં રાખવાનું, આમ નહીં રાખવાનું, ખંભા પર વજન રાખવાનું બધું આવી રીતે. 30 સેકન્ડનો ટાઈમ પૂરો થાય એટલે બીજો પગ ફેરવી નાખવાનો સીધો આમ. આ 2 પગ ફરે એટલે 1 સેટ ગણાશે એવા 3 સેટ લગાડવાનું. વચ્ચે ટાઈમનો રેસ્ટ. પગને નીચે જમીને ટચ નહીં થવા દેવાના. આ વારા પરથી પગ ઉપર લેવાનો, પછી બીજો લેવાનો. સાયકલિંગ નથી કરવાનું. આવી રીતે 12 ગણવાના અને પછી હોલ્ડ ઊભી જવાનું. આ 1 સેટ. પછી બીજી કઈ એક્સરસાઇઝ આ 2 પગ એક સાથે ઊંચા કરવાના, પાછા નીચે. આ ઊંચા નીચે મતલબ કે જમીને ટચ નહીં થવા દેવાના પગને. હા આ 12 વખત ગણી અને 1 સેટ લગાડવાનું. હવે 3 કરવાના છે. હાથને નીચે રાખવાના, કમર ઊંચી રહેવાની. આમ 1 2 3 એટલે શું કે આ કમરનો ભાગ જે છે ને એ પાતળો થઈ જશે. એટલે આવી રીતે 12 ગણી અને પાછું હોલ્ડ લેવાનો, મતલબ કે વચ્ચે રેસ્ટ લેવાનો. રેસ્ટ લઈ અને પછી પાછી આની આ એક્સરસાઇઝ કરવાની. 3 વખત કરવાની, એકની એક એક્સરસાઇઝ. પછી એક્સરસાઇઝને બદલવાની. એક્સરસાઇઝ કરવાની 1 2 3 4 આવી રીતે 12 કરવાનો. 12 ના 3 સેટ લગાવવાનો અને પછી બીજી એક્સરસાઇઝ કરવાની. એટલે આ એક્સરસાઇઝ ભૂલાય નહીં, ખાસ જોઈજો કઈ રીતે કરવાની છે એ. પછી એક્સરસાઇઝ કરજો. આમ કરી આમ આટી વાળી દેવાની. હાથને આવી રીતે આમ કરી દેવાના, જમીને ટચ કરવાનો. આમ 2 થી 1 ગણવાનું. 1 2 3 4 5 આવી રીતે 12 કરવાના. 12 કરી પછી હોલ્ડ લેવાનો, પાછી 12 વખત, એમ 3 વખત કરવાની. આ એકની એક એક્સરસાઇઝ. આવી રીતે 4 પગે થઈ જવાનું. પગ જ રાખવાનો પાછળ વાળેલો. આમ આમ 1 આ 2 3. આને કેવું થશે કે આ જે થાઈનો ભાગ છે ને આવ પાતળો પડી જશે. એટલે આ 2 પગથી 1 ગણાશે એવી રીતે 12 કરી અને પછી હોલ્ડ લેવાનું. એવી રીતે 3 વખત કરવાની આ એક્સરસાઇઝ. આ છેલ્લી એક્સરસાઇઝ. આ બહુ કામની છે.